બંધ થઈ ગયું अरे फरी बार चालू करो कम हो આવ્યું अरे यार ऊपर है तो साइड में तो આ છોટાઉદેપુર આરોગ્ય ટીમ આવેલી છે અને પાણી ગંદુ આવતું હતું તો તે ટાઈમ આરોગ્ય ખાતાને જાણ કરીને એમને બોલાયા છે અને સેમ્પલ લઈ જાય છે અને અમે પણ સેમ્પલ લીધું છે એ પણ રિપોર્ટ કરાવશે અને અમે જે બોટલ મૂકી છે આ બોટલ બરાબર છે એ બોટલના અંદર જ અમે પણ રિપોર્ટના અંદર પાણી મોકલશું ચાલ અંતિમ ચાલે છે સાબુ સાદું ને ઉપર જ ચાલે ભાભી કે નથી અમે ઢોકલિયા રજાનગરમાંથી બોલીએ છીએ। 2 દિવસથી અમારા તે દોડું પાણી બહુ આવે છે, રાંધવાનું બી પાણી અમારા પાસે છે ને અમે રાંધીએ તો હાનાથી રાંધીએ એટલું દોડું પાણી આવે છે। પીવાનું પાણી એ દોડું પાણી પીએ તો પેટમાં બી દુખાવો ચાલુ થઈ જાય છે મને એમ। આરો ખાતાવાળા બી આવ્યા હતા, સેમ્પલ લઈને ગયા છે, એમને કીધું સેમ્પલ તપાસ કરીને અમે તમને કહેશું। આટલી વિનંતી છે કે ચોખ્ખું પાણી આવે, અમને પીવાનું સીધા પાણી મળે ને રાંધવાનું પાણી ચોખ્ખું આવવું જોઈએ, બસ બીજું કશું અમને એ નથી। બોડેલી નગરપાલિકા વિસ્તારની અંદર એક ઢોકલિયા વિસ્તાર આવેલો છે, જે ઢોકલિયાની અંદર આજે 2 દિવસથી ગંદુ પાણી આવી રહ્યું છે। તો ચીફ ઓફિસર સાહેબને પણ જાણ કરેલી છે, છોટાઉદેપુર કલેક્ટર સાહેબને પણ જાણ કરેલી છે અને જિલ્લા આરોગ્ય ખાતાને પણ જાણ કરેલી છે। જાણ કર્યા બાદ તાત્કાલિક ધોરણે આરોગ્ય ટીમ આવી અને પાણીનું સેમ્પલ લઈ ગઈ છે, પાણી છોડાવીને સેમ્પલ લઈ ગયેલી છે અને એ સેમ્પલ અમે પણ લીધું છે અને એ લોકો પણ સેમ્પલમાં મોકલવાના છે। તો મંગળવાર સુધીમાં અમને એવું કીધેલું છે કે એનો રિપોર્ટ તમને મળી જશે અને અમે પણ અમારા પોતાના પ્રાઇવેટ ખર્ચે રિપોર્ટ અમે પણ કાઢીશું કે પાણીની હાલત કેવી છે કેવી નહીં ખબર પડે। બીજી વસ્તુ છે કે નગરપાલિકાને તાત્કાલિક જાણ કરતા નગરપાલિકાએ તાત્કાલિક ધોરણે હાલની અંદર આરો મશીન લગાવવામાં આવ્યું, તાત્કાલિક ધોરણે મશીન લગાવી દીધું છે। તો અમારું એવું કેવું છે કે આ મશીન પહેલા પણ ચાલતું જ હતું તો એને બંધ કેમ કરવામાં આવ્યું એમ? તો પ્રજાને ફક્ત મશીન દેખાડવા માટે લાવે છે કે પછી પાણી છોડવા માટે લાવે છે? તો 2 દિવસથી જે ગંદુ પાણી આવ્યું છે તો એ પાણીથી રોગચાળો ફાટી નીકળે અને નાના નાના બાળકો અને મોટા લોકો જે બીમાર પડે તે બીમાર ના પડે તે માટે અમે તાત્કાલિક ધોરણે આ પાણીનું સેમ્પલ મોકલાવેલું છે। તો સારું પાણી આવે અમે એવી આશા રાખીએ છીએ। ઢોકલિયા ગામમાં છેલ્લા 2 દિવસથી પાણીની સમસ્યા હતી, પાણી જે ડોળું આવે છે એવી સમસ્યા હતી અને છેલ્લા 2 દિવસથી અમે લોકો તપાસ કરી અને જે તપાસમાં એવું છે કે જે છેલ્લા કેટલા સમયથી નદીની અંદર જે કૂવો છે એ કૂવામાંથી અમે પાણીનો સપ્લાય કરતા હતા અને હમણાં છેલ્લા 2 દિવસથી વરસાદ પડવાથી નદીની અંદર જે પાણી આવ્યું ડોળું પાણી, એ ડોળા પાણીના લીધે કૂવાની અંદર ડોળું પાણી આવ્યું અને એ જ પાણી છોડવાથી લોકોના નળોની અંદર ડોળું પાણી આવ્યું અને અમે લોકો નગરપાલિકા પ્રમુખ અને સીઓ સાહેબને જાણ કરી તો સીઓ સાહેબને નગરપાલિકાના પ્રમુખે તાત્કાલિક ધોરણે ઢોકલિયા પંચાયતમાં ક્લોરિનેશન પ્લાન્ટ નાખી દીધો અને એ ક્લોરિનેશન પ્લાન્ટ આજે ચાલુ પણ થઈ ગયો છે અને આજે બપોરે જે ક્લોરિનેશન પ્લાન્ટ ચાલુ થયો છે તો હવે પછી એ પાણી એકદમ ચોખ્ખું અને સારું આવશે।